तो जय माताजी में तो जय द्वारकाधीश, जय सिकोतर माँ, जय आमा धणी, जय महादेव। तो ફરી એક નવા બ્લોગ લઈને આવી ગયો છું। તો વાગે છે 9:01 અને આજે છે બુધવાર અને મિત્રો કાંઈ ખબર નહીં કે શું આજ શું છે। આજ છે મિત્રો શિવરાત્રિ। તો જય શંકર ભગવાન। અને તમે જોઈ શકો છો આજે આપણી ગાય આમાં તમને કાંઈક જોઈને એવું લાગતું છે મિત્રો હવે ભેંસો નવી લાવી દીધી છે આપણે દોવા માટે। હવે ગાયું તો હતું જ લાવી એ તો તમને બતાવી દઉં। પછી હજુ બ્લોગ અપલોડ લગભગ કર્યો કે નથી કર્યો કોઈ યાદ નથી કેમ કે મિત્રો હમણાં કામ હતું અને હાલ બે સાધન તમે કહેતા હશો કે બે કેમ આવી પડ્યા ને તો બીજા કાંઈ જોઈ નહીં બે જ છે ખાલી તમે કહેતા હશો જો તમે હમણાં કે કેમ બે સાધન છે પેલામાં કીધે ઘડીક ટાયર નાખી જતો ઘડીક સત્તાઈ નાખી જતો બહુ ગાડીમાં ઘડીક ટાયર નાખી જતો એટલે રિપેરિંગ કરવા મળ્યું છે ને અમે તો ખર્ચો કેટલો આવ્યો ખબર 30,000 રૂપિયા ખર્ચો આવે એકના 10,000 રૂપિયા લીધા ભાઈ તોડી નાખે બે ભેંસોમાં લે બે ભેંસોમાં લે 1,05,000 એટલે એમ તો બહુ ખતરનાક ખર્ચા થઈ ગયા હશે એટલે જો આ તબેલો બનાવી દીધો છે તમે કહેતા હશો કે આને જવાનું ક્યાં થઈ તો જો આ આટલું અહીંથી ગાયું બધી જાય હોકું તો હોય નહીં છોડીને જવા દેવાની ડાયરેક્ટ અંદર બધા છૂટા ભેંસો સુધી આવું બધા મિત્રો ટોટલી ના હાજુ ભેંસો નહીં શું કહેવાય આ ત્રણે હે ને આ ત્રણે બિલામાં એને અલગથી એ છૂટા અહીંયા મિત્રો ના એ હોય હાલ ચોપર બંધ કરી દઉં નાખતી તો બધી જાય ત્રણ આની માં છે નાની માં છે આનો દીકરો છે ને આની દીકરી છે તમે તો આજ છે શિવરાત્રિ હવે આજે સુધી રમકડાના બ્લોગ આવ્યા પણ આજથી હવે રમકડાના બ્લોગ નહીં આવે આજથી હવે બ્લોગ આવશે અલગથી દાખા એટલે કે તમે મારું મોઢું જે જોઈને હોય તો જોઈ લો અને તમને મારું મોઢું બતાવી દઉં તો તમે જોઈ શકો છો અને આજથી વિડીયો આવશે મોટા પણ આવશે હું તમને બતાવીશ કે આ બધું શું છે આમ તો આટલું જ બતાવતો હવે આજથી બતાવી દઉં આપણી સાયકલ તમે જોઈ શકો ટાયર મિત્રો જોજો ખાલી ફાટી ગયું છે ગાયોના બ્લોગની વિદાય આલી દઈએ મિત્રો ગાયો તો હશે જ તમને થોડું કોઈક ટાઈમ બતાવીશ અંદર ક્યાં છે ગાયો કોઈક ટાઈમ બતાવીશ કે મિત્રો હવે કેમ કે ગાયોના બ્લોગમાં મજા નથી આવતી એટલું એટલે મારા વિડીયો બતાવીશ અને જુઓ શંકર ભગવાને પછી લગવા જવાનું છે મેં આવ્યો તો અલગથી આખો બ્લોગ બનાવીશ બીજો આજ પણ આ બ્લોગ તો બનાવી જ દીધો મેં અને હવે હું તો અપલોડ કરવામાં પાછું નેટ બહુ હોય એટલે જેના ઘરે ભાઈ એક ફોન હોય અને એના પપ્પાને નેટની બહુ જરૂર હોય ને એ ભાઈ હટ કરીને હાલ બ્લોગ બનાવતા નહીં કેમ કે મેં તો હાલ બધા શીખીને બ્લોગ બનાવે છે હાલ દુનિયામાં કેટલા મિત્રો એવા છે કે બ્લોગ બનાવે છે એટલે કે હું બનાવું પણ અપલોડ કરી દઉં તો બહુ પેલું થાય છે બહુ નેટ બળી જાય છે તો મિત્રો આજના બ્લોગ આટલા સુધી તમારે જોવો તો જોઈ લો બતાવી દઉં આજે ટાઈમે બતાવીશ જો આ હતી યાદ રાખજો આ હતી નવી લાઈફ તને બતાવીશ હું ટાઈમ કાંક હશે તો બતાવીશ જો આ જે ભાઈ છે ને આ વાછડી
તે વાછડીનું નક્કી ના કહેવાય, ગમે ત્યારે જાય. પણ કેમ કે મિત્રો એ વાછડી આપણે નથી, એ ભાઈ પૈસા નતા આલ્યા તો એ આપણે લાવી દીધી હતી. એટલે કે વાછડી ભાઈ પૈસા આપી દે તો એને આપણે વાછડી પાછી પણ હાલ દેવી પડે. હા, એટલે બ્લોગ ખવાડો. તો ચલો આજના બ્લોગમાં આટલું. ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ પર નવા હોય તો શું કહો મને કમેન્ટ કરજો, પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ બીજા બ્લોગમાં.